નમસ્કાર. આપણે મનની શક્તિઓ વિશે જાણકારી લઈ રહ્યા છીએ. શુભ વિચારો હોય તો એ સુખોનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. માનવીનું જીવન તેના વિચારોનો અરીસો છે. વ્યક્તિત્વના વિકાસ અને ભાગ્ય નિર્માણમાં એની જ મહત્વની ભૂમિકા હોય છે. સફળતા નિષ્ફળતા, ઉન્નતિ અવનતિ, સુખ દુઃખ, શાંતિ અશાંતિ વગેરે માનવીના પોતાના વિચારો પર જ આધાર રાખે છે. કોઈ પણ માનવીના વિચાર જાણીને તેના જીવનના સ્વરૂપને સહજ જ સમજી શકાય છે. માનવીને કાયર, વીર, સ્વસ્થ, અસ્વસ્થ, પ્રસન્ન, અપ્રસન્ન કંઈ પણ બનાવવામાં વિચારોનો મહત્વનો ભાગ ભજવે છે. માનવીનું જીવન વિચારોને અનુરૂપ જ નક્કી થાય છે. સારા વિચાર તેને સારો બનાવશે તો ખરાબ વિચારો તેને પતનના માર્ગે લઈ જશે. વિચાર ચેતના વિસ્તારની એક વિશિષ્ટ સંપત્તિ છે. તેને આધારે મનુષ્ય જીવનનો ઉપયોગ કરે છે, યોજનાઓ બનાવે છે અને તેને પૂરી કરતો હોય છે. વિચારશીલ વ્યક્તિને શક્તિવાન માનવામાં આવે છે. એનાથી વિરુદ્ધ વિચારહીનોની ગણતરી નર પશુમાં કરવામાં આવે છે. વિચારની શક્તિ વધારવા માટે સ્વાધ્યાય, ચિંતન, મનન, સારી સલાહ વગેરે ઉપાયોને ઉપયોગમાં લેવામાં આવે છે. આવા ઉપાયો જેના હાથમાં આવતા નથી તે કૂવામાંના દેડકા જેવા બની જાય છે. તે જીવનનો ભાર ખેંચતા રહેતા સિવાય બીજું કાંઈ જ કરી શકતા નથી. એટલે જ્યાં ચેતનાની શક્તિનો વિચાર કરવામાં આવે છે ત્યાં બીજી રીતે તેને વિચાર શક્તિનું ખાસ આયોજન કરવામાં આવે છે. એમ કહેવાય છે કે વિચારવાન વ્યક્તિ મહત્વપૂર્ણ યોજનાઓ બનાવે છે, કાર્યો કરે છે અને સફળ મહાપુરુષ કહેવાય છે. વિચારોને ક્યારેક ચિંતનને ક્ષેત્રે ફરતા રહેવા અને મસ્તિષ્કને કંઈ કામ આપવાવાળી એકમાત્ર વિશેષતા સમજવામાં આવતા હતા, પરંતુ હવે એને પણ વીજળી જેવી અસરકારક શક્તિ માનવામાં આવે છે. એ ફક્ત શારીરિક હલનચલન પેદા કરે છે એમ માનવાની જરૂર નથી, પરંતુ વ્યક્તિ, પદાર્થ અને વાતાવરણ પર પણ પ્રભાવ પાડે છે અને તેને બદલવામાં મહત્વની આશ્ચર્યકારક ભૂમિકા ભજવે છે. વિચારોનો વિદ્યુત પ્રવાહ દૂર રહેલા વ્યક્તિને પોતે ઈચ્છે એ રીતે પ્રભાવિત કરી શકે છે. જ્યારે માનવીના વિચાર એક મસ્તિષ્કથી બીજા મસ્તિષ્ક સુધી મોકલવામાં આવે છે તો તેને ટેલિપથી અથવા વિચાર મોકલવાની ક્રિયા કહે છે. જગતના અનેક મનોવૈજ્ઞાનિકોએ અને પરામનોવૈજ્ઞાનિકોએ આ ક્ષેત્રમાં શોધ કરી રહ્યા છે. પ્રખ્યાત મનોવિજ્ઞાની ડૉક્ટર અપટાન સિન્ક્લેયરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે માનવીય મસ્તિષ્કમાં ઉચ્ચ સ્તરના વિચારો રહેલા હોય છે તો તેનો વિસ્તાર થતો રહે છે અને અનેક મસ્તિષ્કોને પોતાના જેવું જ વિચારતા કરી શકે છે. વિચારવાન વ્યક્તિઓની એક શ્રેષ્ઠતા એવી હોય છે કે જગતમાં જે શ્રેષ્ઠ વિચારો ક્યાંય પણ કોઈની પાસે પણ વિદ્યમાન છે તો તેને આકર્ષિત કરીને પોતાના જ્ઞાન ભંડારને વિસ્તૃત કરી લે છે. પરામનોવિજ્ઞાની ડૉક્ટર જેબિસ મોનાર્ડ પણ એવું જ કહે છે કે આઇડિયોસ્ફિયર એટલે કે વિચારોની પ્રભામંડળ જેમાં બધા જ પ્રકારના વિચારો હંમેશા ગતિ કરતા હોય છે, તેમાંથી પોતાને અનુકૂળ વિચાર તરંગોને પોતાના તરફ આકર્ષીને લાભ મેળવી શકાય છે. સાથે જ બીજા સુધી તેનો પ્રવાહ મોકલીને ઇચ્છિત દિશામાં વાળી શકાય છે, ફેરફાર કરી શકાય છે. પોતાની પ્રબળ ચુંબકીય શક્તિને લીધે વિચાર શક્તિ મદદરૂપ સાધનોને પોતાને અનુરૂપ વાતાવરણમાંથી ખેંચી લાવે છે. આ જગતમાં બધું જ છે. માનવી ઈચ્છે તે પસંદ કરીને લઈ શકે છે. તેને પોતાને અનુકૂળ રીતે તૈયાર કરીને પોતાનો વિકાસ કે વિનાશ કરી શકે છે. ડૉક્ટર યુથેસ પોતાના સાયકોલોજી ઓફ રિલિજિયન નામના પ્રખ્યાત પુસ્તકમાં લખે છે કે માનવીની વિચારણા જે હેતુથી કામ કરે છે તેની સાથે એકરૂપ થઈ જાય છે. તેનું મનઃસંસ્થાન અને બીજા અવયવો પણ તે પ્રમાણે કામ કરવા લાગે છે. આવી જ માન્યતા મનોવિજ્ઞાની ડૉક્ટર હેનરી લિડનહર પણ ધરાવે છે ને તેમને એમના પોતાના પુસ્તકમાં લખ્યું છે કે વિચારોની સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડતી હોય છે. મહાપુરુષો અથવા મહાન સદ્ગુણો સાથે એકરૂપતા સ્થાપિત કરવામાં આવે તો માનવીની અનેકાનેક શારીરિક માનસિક તકલીફો
દૂર થઈ જાય છે. વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવવામાં ઉચ્ચ વિચારો મહત્વનો ભાગ ભજવે છે. વિચાર શક્તિ એવી જ ચીજ છે જે કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે. વિચારોની છાપ આચરણમાં આવ્યા વિના ઉપસ્યા વિના રહી શકતી નથી. નકારાત્મક વિચારોવાળો વ્યક્તિ જ્યાં જાય છે ત્યાં જ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે તે તિરસ્કાર પામે છે. તેની મુલાકાતથી કોઈને ખુશી થતી નથી અને તેના જતા રહેવાથી કોઈને દુઃખ કે આઘાત લાગતો નથી. તેના પોતાના જીવનના પ્રશ્નોમાં એટલો ગૂંચવાયેલો હોય છે કે તેમાંથી તે બહાર નીકળવાને બદલે અંદર વધારે ને વધારે ડૂબતો જાય છે. જેની સાથે તેની મુલાકાત થાય તેની આગળ પોતાની મુશ્કેલીઓના રોદણા રડતો હોય છે. તે સિવાય કંઈ જ થતું નથી. વિચાર ચેતનાની વિરુદ્ધ પ્રવાહોનું આ જ પરિણામ છે કે માનવી આજ સુધી સુખ સગવડ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરવા છતાં અશાંતિ, દુઃખ અને ઉદ્વિગ્નતાથી તકલીફ ભોગવી જ છે. અંગ્રેજીના પ્રસિદ્ધ વિદ્વાન લેખક ડૉક્ટર સ્વીફર્ટ પોતાના પ્રત્યેક જન્મદિવસે કાળા અને વિચિત્ર કપડાં પહેરીને શોક મનાવતા હતા. તેઓ એવું કહેતા હતા કે સારું થાત મને આ જીવન જ ના મળ્યું હોત, આ દુનિયામાં હું ન આવ્યો હોત તો સારું થાત. તેનાથી એકદમ વિરુદ્ધ કવિ મિલ્ટન કહેતા હતા, ભગવાનનો પાડ માનું છું જેને આ જીવનરૂપી અમૂલ્ય વરદાન આપ્યું છે. નેપોલિયન બોનાપાર્ટ પોતાના જીવનના છેલ્લા દિવસોમાં કહેતા હતા, અફસોસ છે મેં જીવનનું એકાદ અઠવાડિયું પણ સુખ શાંતિથી વિતાવ્યું નથી. એનું મોટું દુઃખ છે. જ્યારે કે એને સમૃદ્ધિ, ઐશ્વર્ય, સંપત્તિ, યશ વગેરેની સહેજ પણ કમી ન હતી. મહાન સિકંદર પણ પોતાના જીવનના છેલ્લા દિવસોમાં આવો જ બળાપો કાઢતો હતો. તેના જીવનના અંતે તે દુઃખી હતો. જીવનમાં સુખ શાંતિ, પ્રસન્નતા અથવા દુઃખ, કલેશ, અશાંતિ, પશ્ચાતાપ વગેરેનો આધાર માનવીના પોતાના વિચારો છે, બીજું કોઈ નહીં. અનેક સુખના સાધનો ઉપલબ્ધ હોવા છતાં પણ માનવી પોતાના વિચારોને લીધે દુઃખી રહે છે તથા સારા વિચારો હોય અને કંઈ જ સાધન સંપત્તિ ન હોય તો પણ જીવનમાં સુખ, શાંતિ, પ્રસન્નતાને અનુભવ કરતો હોય છે. જગત એક અરીસો છે, એના પર આપણા વિચારોની જેવી છાયા પડશે તેવું જ પાછું આપણને પ્રતિબિંબ દેખાશે. એના આધારે સુખમય કે દુઃખમય સૃષ્ટિનું નિર્માણ થતું હોય છે. જગતના બધા વિચારકોએ એક અવાજે તેની શક્તિ અને અસાધારણ મહત્વનો સ્વીકાર કર્યો છે. સ્વામી રામતીર્થ કહેતા હતા, માનવી જેવું વિચારે છે તેવું જ તે બનતો હોય છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે સ્વર્ગ અને નરક જગતમાં બીજે ક્યાંય નથી, એનો નિવાસ આપણી ચિંતન ચેતનામાં જ છે. ભગવાન બુદ્ધે પોતાના શિષ્યોને ઉપદેશ આપતા કહ્યું છે કે ભિક્ષુઓ, આપણે હાલમાં જે કંઈ છીએ તે આપણા વિચારોને લીધે છીએ અને ભવિષ્યમાં જે કંઈ બનીશું તે એને જ લીધે થશે. શેક્સપિયરે લખ્યું છે કે કોઈ વસ્તુ સારી કે ખરાબ નથી, તેનો આધાર આપણા વિચાર છે. ઈસુએ કહ્યું છે કે માનવીના જેવા વિચાર હોય છે તેવો જ તે બનતો જાય છે. પ્રસિદ્ધ અમેરિકન લેખક ડેલ કાર્નેગીએ પોતાના અનુભવોને આધારે તથ્ય પ્રગટ કરતા લખ્યું છે કે જીવનમાં સૌથી મહત્વની કોઈ વાત શીખવામાં આવી હોય તો તે વિચારોની અપાર શક્તિ અને મહત્તા છે. વિચારોની શક્તિ ઘણી મોટી, વિરાટ તથા અપાર છે. ટૂંકમાં જીવનના કાર્યોનું સંચાલન કરવામાં આપણા વિચારો મહત્વનો ભાગ ભજવે છે. એમ જોવા જઈએ તો મસ્તિષ્કનું પાંખો વિનાનું ઉડ્ડયન હોય તેવું લાગે છે, જે મસ્તિષ્કને ટિકિટ લીધા વિના સિનેમા બતાવે છે. તેને હેતુસર ગતિ કરવાની ટેવ પાડવામાં આવે તો તે હેતુને સુધારી શકે છે. જીવન જીવવાની સંજીવની વિદ્યા જેવી કળામાં હોશિયાર બનીને પોતાના વ્યક્તિત્વને એ સ્તર સુધી વિકસાવી શકે છે જેને દેવતા જેવું કહી શકાય, જેની સાથે કાયમી સુખ શાંતિ પણ હોય છે. તો આપણી વિચારધારાની પ્રગતિશીલ શુદ્ધિ કરવી જરૂરી છે. નાના બાળકો ભૂત પ્રેતોની, પરીઓની, પશુ પક્ષીઓની વાતો રસપૂર્વક સાંભળતા હોય છે. કલ્પના લોકમાં રહેવું તેમને ગમતું હોય છે. અવ્યવસ્થિત વિચાર પવન સાથે ઉડતા પાંદડા તણખલા ધૂળના રજકણોની જેમ જ ઉડતા હોય છે. કાબુ વિનાના વિચારો જેના પર સ્વચ્છંદ કલ્પનાઓ બેઠી હોય ત્યારે મસ્તિષ્ક વ્યસ્ત તો રહે છે પણ તેનાથી કોઈ હેતુ સિદ્ધ થતો નથી.
શેખચલ્લીની વાત બધા જ જાણે છે. તેને કલ્પનાના સ્વચ્છંદ ઘોડા પર બેસીને મનમાં એવી વાર્તા ગોઠવવા માંડી હતી જે ન વ્યવહારિક હતી કે તર્કસંગત પણ ન હતી. તેથી અંતે તેને નુકસાન સહન કરવું પડ્યું અને તિરસ્કાર પણ સહેવો પડ્યો. તેનું મન તો રંગીન કલ્પનાઓ કરીને માનસિક મનોરંજન મેળવી રહ્યું હતું. કેટલાય વ્યક્તિઓ વધારે ભાવાવેશમાં આવીને વ્યવહારિક અનુભવ ન હોવાને લીધે કેટલીય કલ્પનાઓ કર્યા કરે છે. તેનાથી ફક્ત સમય પસાર થવા સિવાય બીજું કંઈ જ હાથમાં આવતું નથી. નિષ્ફળતાને લીધે ચીડ ચડે છે. નજીકના લોકો હસી અને તિરસ્કાર વધારવામાં કરતા હોય છે. એક બીજા પ્રકારની માનસિકતા હોય છે જેમાં શારીરિક આળસ અને માનસિક પ્રમાદ જ મનને દોરે છે. જે મુશ્કેલીઓથી બચવા માંગે છે તે કંઈ છે તેમાં જ સંતોષ અનુભવે છે. કોઈ ફેરફાર કરવો પડે તેનું વિચારતા જ નથી. કંઈ નવું કરવાની નવી વાત વિચારતા નથી. જે કાંઈ છે તેનાથી કામ ચલાવી લેવાનું તેમને પૂરતું લાગે છે. આવા લોકો નર પામર ગણાય છે. આવા લોકો ઠેર ઠેર નજરે પડે છે. અન્યથા સામાન્ય સ્થિતિમાં જીવતા લોકો પોતાનો ઉત્કર્ષ વિકાસ થાય એવી વાત વિચારતા અને યોજના બનાવતા પરિપક્વ પુરુષાર્થને આધારે કંઈ ને કંઈ કરતા રહેતા અને અણઘડ સ્થિતિમાંથી બહાર નીકળીને ક્યાંય આગળ નીકળી જાત. લાંબા સમય સુધી ખરાબ હાલતમાં રહેવાનું એક જ કારણ છે ફેરફાર માટેના ઉત્સાહનો અભાવ. પ્રયત્ન કરે પણ તેમાં વિકાસી ઈચ્છાનો અભાવ. એવું ન હોત તો જગતનો આગળ વધવાનો જે નિયમ છે તેની અસર થયા વિના ના રહેતી હોત. વિચાર એક પ્રકારની હિલચાલ છે. શરીરના અવયવો સતત ગતિ કરતા રહે છે. બાહ્ય ઇન્દ્રિયોને કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરતી રહે છે. મનઃ સંસ્થાનની પણ પોતાની હિલચાલ હોય છે જે વિચારોના રૂપમાં જાણી શકાય છે. તે સાર્થક કે નિરર્થક હોય છે. તેની સાથે યોજનાઓ પણ હોય છે અને પાયા વિનાની કલ્પનાઓ પણ હોય છે. કોઈક વાર ઉપયોગી સર્જનાત્મક વિચારો પણ આવતા હોય છે અને કેટલીક વાર પતનના જે પોતાને અને બીજા માટે માત્ર નુકસાનકારક હોય છે. આવા બંને જ પ્રકારના વિચારો મજબૂત હોય છે એટલે તેને પ્રેરણા શક્તિને નામે ઓળખવામાં આવે છે. કોઈ પણ દિશામાં પ્રગતિને લીધે થાય છે અને સારા ખરાબ સ્તરની પ્રતિભા વિકસવાનો આધાર પણ તેના સહારે જ ઊભો થાય છે અને પરિપક્વ પણ બને છે. અંતિમ નિર્ણય પોતાની બુદ્ધિશક્તિ પર આધાર રાખે છે. જો તે ખરાબ હોય તો એવો માર્ગ અપનાવે છે જેનાથી તાત્કાલિક વધારે લાભ મળે એવું લાગે છે, ભલે થોડા સમય પછી તેના ભયાનક ખરાબ પરિણામ આવે. અનાચારી, અતિવાદી, અપરાધી, ખરાબ વ્યસની આવા માર્ગો અપનાવે છે. તાત્કાલિક લાભ તેમની દુર્બુદ્ધિને ટેકો આપે છે, પરંતુ એ સમજતા નથી કે અનૈતિકતાને અપનાવતા જે સફળતા મળે છે તે થોડા જ સમય પછી વ્યક્તિત્વની પ્રામાણિકતાનો નાશ કરે છે અને ભવિષ્યના સુખના દ્વાર હંમેશા માટે બંધ કરી દે છે. જાળમાં જે ચકલી, માછલી કે પંખી ફસાઈ જાય છે તે ટૂંકા લાભને ધ્યાનમાં રાખીને લાલચમાં આવે છે. શિકારીના હાથમાં પડતા સર્વનાશ પામે છે એ હલકા વિચારોનું પરિણામ જ તો છે. કેટલાક કહેવાતા સમજદાર, સુશિક્ષિત લોકો પણ આવા જ માર્ગે ચાલ્યા જતા હોય છે. તેમને નીતિમત્તાનું મહત્વ અને એને સ્વીકારવાથી જે સુખ શાંતિ મળવાના છે તેની ખબર હોતી નથી. આ વિટંબણાને સમજદારોની મૂર્ખતા કહી શકાય છે. ફટાકડા હાથમાં ફોડીને દાઝનારા આવા લોકો હોય છે. પ્રતિભાની પાછળ આસ્થાઓ અને માન્યતાઓ કામ કરતી હોય છે. કોઈ સારા કે ખોટા તથ્ય પર મૂકેલો વિશ્વાસ સંકલ્પ શક્તિનો પ્રવાહ પેદા કરે છે, જેનામાં કંઈક કરવાની તાકાત હોય છે. ચોર, લૂંટારા, ઠગ, ત્રાસ આપનારાઓ પ્રાયઃ આવી વૃત્તિ ધરાવતા હોય છે. તેમનું દુસ્સાહસ પણ ચડિયાતું હોય છે. તે જો ન હોય તો પછી કરવું કે ન કરવું તેના ગૂંચવાડામાં ફસાઈ રહેતા. સાહસિક પુરુષાર્થ કરવાની ક્ષમતા જે આધાર ઉપર ઉત્પન્ન થાય છે તેને પણ પ્રતિભા કહે છે, ભલે તે અનૈતિક કે અનર્થકમૂલક કેમ ના હોય. તે પ્રતિભાનો ઉજ્જવળ પક્ષ ગણાય છે, જેમાં વ્યક્તિ માનવતાના મહત્વને ટકાવી રાખવા સૌથી વધુ મહત્વ આપે છે. આદર્શ સ્વીકારતા શ્રેષ્ઠ, ઉત્તમ
બનવાનો ઉમંગ રહે છે, એવું જ કંઈક કરવાની યોજના બનાવે છે અને તે માર્ગે જવાની તૈયારી કરવા લાગે છે. તેની પાસે એવા લોકોના જીવનચરિત્રને સંસ્મરણ રહે છે જેમણે ઉત્કૃષ્ટ પક્ષના વિચારો અપનાવ્યા હોય, જેમણે પોતાનું સ્તર ઊંચું લાવવા પ્રગતિનો રાજમાર્ગ પસંદ કર્યો છે. મોટે ભાગે પોતાના સ્વાસ્થ્ય, ધન સંપત્તિ અને શક્તિ વધારવાના ક્ષેત્રનું ધ્યાન રાખવામાં આવે છે. ક્યાંય કોઈ મુશ્કેલીઓ તો આવતી નથી ને? શક્તિનો બગાડ તો નથી થઈ રહ્યો? તેનું પોતાની માનસિક સ્થિતિ મુજબ ધ્યાન રાખવામાં આવે છે. પ્રત્યક્ષને સુધારવાના પ્રયત્ન પણ થાય છે, પરંતુ એ ભૂલી જવાય છે કે સમય અને ચિંતન જેવી કિંમતી સંપત્તિનો યોગ્ય ઉપયોગ થાય કે નહીં. આ બંનેનો દુરુપયોગ વૈભવના નુકસાન કરતાં વધારે તો નુકસાનકારક જ હોય છે. આ બંનેમાં પણ વિચારોના સદુપયોગ કે દુરુપયોગનું મહત્વ સર્વોપરી છે. જો ચિંતન પ્રવાહ અવ્યવસ્થિત હોય તો સ્થિતિ અર્ધપાગલ જેવી બની જાય છે. અણઘડ સ્થિતિમાં લોકો ફક્ત એટલા માટે પડી રહે છે કે તેમને પ્રગતિના પંથે જવાની ઈચ્છા જગાડવાનો મોકો મળ્યો હોતો નથી. તેઓ એ વિચારતા નથી કે ભવિષ્યમાં આનાથી પણ સારી સ્થિતિ પામવા માટે વિચારોમાં કેવા ફેરફારો કરવા જોઈએ અને તે પ્રમાણે મોકો મેળવીને કાર્યોને કઈ દિશામાં વેગ આપી શકાય છે. બીજ આધારભૂત કારણ છે. વૃક્ષ એની પ્રગતિનું પરિણામ છે. વિચારોની પ્રગતિશીલતા, ઉમંગવાળી સાહસિકતા એ બીજ જેવી જ છે, જે માનવીમાં ઉમંગ વધારે છે અને કંઈક કરવા માટે તૈયાર કરે છે, જે હાલના કરતાં ભવિષ્યને વધારે ઉન્નત, સુંદર, વ્યવસ્થિત અને અગ્રગામી બનાવી શકે. આ તથ્યને